સરેરાનું એક યુવા મંડળ ચાલે છે, વર્ષોથી ચાલે છે. એ યુવા મંડળ તરફથી પણ આપણા ગામને 11,000 રૂપિયાનું દાન મળેલું છે ભોજન સમારંભ માટે. તો એ યુવા મંડળ વતી રજનીભાઈ કુરજીભાઈ આંબલિયા, રાજુભાઈ દુલાભાઈ પીપલિયા, નરેશભાઈ જીવરાજભાઈ વોરા, દિલીપભાઈ વલ્લભભાઈ આંબલિયા, શંભુભાઈ ધનજીભાઈ પીપલિયા, મહેશભાઈ દામજીભાઈ ઘોઘારી, આમાંથી જે પણ સભ્ય હાજર હોય ઝડપથી સ્ટેજ પર આવશે અને એમનું સન્માન કરશે જાદવભાઈ ભૂરાભાઈ વરિયા. આપણે જે નોટબુક વિતરણ કરેલું છે તેમાં જે ઘરે આપણે ઉતારો આપ્યો હતો નોટબુકોનો, એવા મગનભાઈ ભૂરાભાઈ વરિયા, તેમણે બહુ સરસ રીતે આપણે નોટબુકનું વિતરણ કરાવ્યું છે. તો શ્રી સરેરાશ સમસ્ત વાટલિયા પ્રજાપતિ જ્ઞાતિ તેમનો ખૂબ ખૂબ આભાર માને છે. તેમજ આપણે પીપલિયા ટ્રાવેલ્સ વતી શ્રી ધીરુભાઈ પ્રેમજીભાઈ પીપલિયા, તેમણે પણ આપણને ફાળાની રકમ એકઠી કરવા માટે તેમજ બાળકોના રિઝલ્ટો જે આપણે એકત્રિત કર્યા છે તેમાં પણ ખૂબ મહત્વનો ભાગ ભજવ્યો છે. તો ધીરુભાઈનો શ્રી સમસ્ત વાટલિયા પ્રજાપતિ જ્ઞાતિ ખૂબ આભાર વ્યક્ત કરે છે. ખૂબ ખૂબ સરસ, ખૂબ જ જૂનું આ મિત્રો ગામના એમનું આ મંડળ ચાલી રહ્યું છે ને એ મંડળે આપણા ગામને 11,000ની રકમનું દાન કરેલું છે. તાળીઓના ગડગડાટથી આપણે વધાવી લો. ત્યારબાદ હું વિનંતી કરીશ, આપણને જે દર વર્ષે આમંત્રણ કાર્ડ મળે છે, જે આપણા ઘર સુધી આમંત્રણ કાર્ડ પહોંચે છે, એ આમંત્રણ કાર્ડના દાતા ધીરુભાઈ કરશનભાઈ કાચરિયા નિધિ ગ્રાફિક્સથી, એમને વિનંતી કરીશ કે સ્ટેજ પર આવશે. ધીરુભાઈ કરશનભાઈ કાચરિયા એ ઝડપથી સ્ટેજ પર આવશે. વર્ષ 2027 માટે પણ દાતાઓની સરવાણી ચાલુ થઈ ગયેલ છે. તો જે પણ દાતાઓને આવનારા વર્ષ 2027 માટે દાતા થવું હોય તે સ્ટેજ પર ડાબી બાજુ પોતાનું નામ લખાવશે. તો આપણે આ જ વર્ષે એમની જાહેરાત કરીએ. ધીરુભાઈ કરશનભાઈ કાચરિયા, એમની સાથે નિધિ ગ્રાફિક્સ હાજર છે. અને હું વિનંતી કરીશ પ્રકાશભાઈ કુરજીભાઈ આંબલિયા, એમને વિનંતી કરીશ કે આમંત્રણ પત્રિકાના દાતાને સન્માનપત્ર આપી સન્માનિત કરશે. ખૂબ ખૂબ સરસ. ત્યારબાદ હું વિનંતી કરીશ સાઉન્ડના દાતા અંકિતભાઈ નીતિનભાઈ પીપલિયા ઝડપથી સ્ટેજ પર આવશે. આપણા આ સુંદર મજાના સાઉન્ડના દાતા બન્યા છે અને એમનું સન્માન કરશે મગનભાઈ કરમશીભાઈ પીપલિયા. સાઉન્ડના દાતાને આપણે જોરદાર તાળીઓથી એકવાર વધાવવાના છે. કેમ કે અત્યારે જે તમે મારા થકી બોલાવીને સાંભળી રહ્યા છો તે તેમના કૃપાથી છે. તેઓ સાઉન્ડના દાતા થયા છે. હજી એક વખત જોરદાર તાળીઓ. હું ઘડીએ ઘડીએ કહેતો રહીશ, તાળીઓનો ગડગડાટ જોશે મારે. આવતા વર્ષે પણ સાઉન્ડના દાતા અંકિતભાઈ છે. ખૂબ ખૂબ ધન્યવાદ અંકિતભાઈ. આને નોંધ લેવામાં આવે. અમે નતમસ્તક છીએ. સરેરા ગામ આપણને આપની આ સેવા માટે યાદ કરીએ છીએ. ત્યારબાદ હું વિનંતી કરીશ છાસના દાતા, સુંદર મજાના જમ્યા પછી જે ઠંડી છાસ મળે છે આપણને, એવા છાસના દાતા આપણને આ વર્ષમાં મળ્યા છે. સ્વર્ગસ્થ બાલુભાઈ આનંદભાઈ આંબલિયા, એમના વતી રાજેશભાઈ બાલુભાઈ આંબલિયા અને એમની સાથે શૈલેષભાઈ બાલુભાઈ આંબલિયા, એમને વિનંતી કરીશ કે ઝડપથી સ્ટેજ પર આવશે અને એમનું સન્માન કરશે જાદવભાઈ ભૂરાભાઈ વરિયા. આપણા સહમંત્રી શ્રી જાદવભાઈ ભૂરાભાઈ વરિયા, એમને વિનંતી કરીશ કે આપણા છાસના દાતાને સન્માનપત્ર આપી સન્માનિત કરશે. જયરામભાઈ જીણાભાઈ તાપણિયા, ખૂબ ખૂબ અભિનંદન. સરેરા ગામ આપની આ સેવા માટે નતમસ્તક છે અને આપણને આ સન્માનિત કરે છે. ત્યારબાદ હું વિનંતી કરીશ આપણને પાણીના દાતા દિનેશભાઈ ભવાનભાઈ વરિયા આવનારા 10 વર્ષ સુધીના પાણીના દાતા આપણને મળી ગયા છે. એવા દિનેશભાઈ ભવાનભાઈ વરિયા, એમને વિનંતી કરીશ કે સ્ટેજ પર આવશે. જે પણ હાજર હોય તો સ્ટેજ પર આવશે અને દાતાનું આપણે સન્માન કરશું.
ત્યારબાદ આપણને જે રસોઈમાં પૂરીનો લોટ મળે છે એ ઘનશ્યામભાઈ બાઉભાઈ વરિયા એમને વિનંતી કે સ્ટેજ પર આવશે અને એમનું સન્માન કરશે પ્રમુખ શ્રી જીવરાજભાઈ જીણાભાઈ ટાપણિયા. તાળીઓના ગડગડાટથી આપણે વધાવી લઈએ. આપણા આ તમામ દાતાઓ જેમને ફૂલની તો ફૂલની પાખડી એ આપી આપણા ગામના આ કાર્યક્રમમાં પોતે દાતાશ્રી થયા છે એને આપણે સન્માન કરીએ છીએ. ત્યારબાદ આપણા આ કાર્યક્રમમાં જેમની ખૂબ જ મોટી સેવા મેડિકલની છે એવા રાધામા ટ્રસ્ટ હોસ્પિટલ વતી અલ્પેશભાઈ નટુભાઈ આંબલિયા અને એમની સાથે ડૉક્ટર જિજ્ઞાસા દિલીપભાઈ પીપલિયા એ પણ મેડિકલ કેમ્પની રક્તદાનની સારવાર કરી રહ્યા છે અને આપણને સેવા આપી રહ્યા છે. તો એમને વિનંતી કરીશ કે સ્ટેજ પર આવશે. રાધામા ટ્રસ્ટ હોસ્પિટલ વતી અલ્પેશભાઈ નટુભાઈ આંબલિયા. કે આપણે આ દાતાનું પછી પણ સન્માન કરશું. હવે દાતાને આગળ વધારતા આપણા આમંત્રણને માન આપીને સરેરા ગામથી સાધુભાઈ આદાભાઈ પીપલિયા તેમજ વિઠ્ઠલભાઈ કાળાભાઈ વ્યાસ પધાર્યા છે. તો તેઓ બંનેને વિનંતી કે આ સ્ટેજના મધ્ય ભાગમાં આવે અને તેમનું સન્માન પ્રમુખ શ્રી કરશે. ત્યારબાદ રામજીભાઈ પરસોત્તમભાઈ પીપલિયાને પણ હું વિનંતી કરીશ કે તેઓ સ્ટેજના મધ્ય ભાગમાં આવે. તેમની સેવા દર વર્ષે હોય છે. આપણે દર વર્ષે મા સરસ્વતીની જે આરાધના શરૂ કરીએ છીએ તે આ તેમની સેવા અહીંયા ઉપસ્થિત છે. તો હું રામજીભાઈને વિનંતી કરું કે તેઓ સ્ટેજના મધ્ય ભાગમાં આવે અને પ્રમુખ શ્રી દ્વારા સન્માન લઈ લે. ખૂબ ખૂબ ધન્યવાદ. ગામથી પધાર્યા આપણા વડીલોને આપણે સન્માનિત કર્યા. ત્યારબાદ આપણા આ સહયોગી કેમ્પમાં રાધામા ટ્રસ્ટ વતી ડૉક્ટર અલ્પેશભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત છે. તેમની સાથે સાથે ડૉક્ટર જિજ્ઞાસાબેન પીપલિયા એ પણ ઉપસ્થિત છે. તો એમને વિનંતી કરીશ પ્રમુખશ્રી હસ્તક એને સન્માનપત્ર આપી અને સન્માનિત કરશે. મિત્રો, તાળીઓના ગડગડાટથી આપણે વધાવીએ. દર વર્ષે જ્યારે પણ આપણો આ કાર્યક્રમ હોય છે એ આ અલ્પેશભાઈ અને જિજ્ઞાસાબેનની સેવા અચૂક હોય છે. તો રક્તદાનની સેવા જે પણ લાભ આપણને મળી રહ્યો છે એ આમના થકી આપણને મળી રહ્યો છે. તો આપણે એક વખત તાળીઓના ગડગડાટથી આપણે વધાવીએ. અલ્પેશભાઈ, આપ અને આપના તમામ ગ્રુપને આપ સન્માન આપી અને આગળ સન્માનિત કરજો. ત્યારબાદ આપણે આ કાર્યક્રમને આગળ વધારતા હવે તમામ કમિટી સભ્યો સરેરા ગામ વાટલિયા પ્રજાપતિ જ્ઞાતિ મંડળ વિભાગ સુરતના જેટલા પણ કમિટી મેમ્બરો છે અહીંથી નામ લેવામાં આવે. જે પણ હાજર હોય એ ઝડપથી પોતે સ્ટેજ પર આવશે અને પ્રમુખશ્રી તેમજ ઉપપ્રમુખશ્રી એમને વિનંતી કે આ તમામ કમિટી મેમ્બરોને સન્માનપત્ર આપી અને સન્માનિત કરજો. કમિટી સભ્યોને હું અહીંથી નામ લઉં છું તે ફટાફટ સ્ટેજ પર આવવા મળે. સુરેશભાઈ ભાણાભાઈ વરિયા, રાજેશભાઈ બધુભાઈ વરિયા, વિનુભાઈ આદાભાઈ વરિયા, રાજેશભાઈ ઝીણાભાઈ વરિયા, જનકભાઈ દિનેશભાઈ પીપલિયા, નરેશભાઈ લવજીભાઈ પીપલિયા, દલપતભાઈ પાચાભાઈ પીપલિયા, ઘનશ્યામભાઈ વેલજીભાઈ પીપલિયા, દિનેશભાઈ અર્જણભાઈ પીપલિયા, દિલીપભાઈ મધુભાઈ પીપલિયા, સુરેશભાઈ ભીખાભાઈ પીપલિયા, હિંમતભાઈ હિરજીભાઈ ઉનાગર, મનોજભાઈ ધનજીભાઈ કાકલોતર, મનીષભાઈ કાંતિભાઈ કળસરિયા, વાલજીભાઈ કાળાભાઈ વ્યાસ, કિશોરભાઈ રાઘવભાઈ આંબલિયા, હસમુખભાઈ માધાભાઈ પાંડવ, પરેશભાઈ લાલજીભાઈ ટાપણિયા, સતીશભાઈ જીવરાજભાઈ કાચરિયા, મનસુખભાઈ આંબાભાઈ લાડવા, હીરુભાઈ વીરાભાઈ રાવળ, જીવરાજભાઈ વલ્લભભાઈ ઘાસકટા, અનિલભાઈ મધુભાઈ ઘોઘારી, નરસિંહભાઈ મોહનભાઈ ઘોડાદરા, વિનોદભાઈ મધુભાઈ દેવગાણિયા, હિંમતભાઈ સુખાભાઈ વોરા. આ તમામ કમિટી સભ્યોનો આપણે જોરદાર તાળીઓથી સ્વાગત કરીશું. એ બધું હલો, આની અંદર બધાના નામ લખેલા છે, આપસમાં એડજસ્ટ કરી લેજો.
સભ્યોમાં કમિટી નામ મેમ્બરો લખેલા છે છે. નીચે ઉતરી અને હવે એકબીજા નામ એડજસ્ટ કરી લેજો, એકબીજાને આપી દેજો. તમામ કમિટી સભ્યોના નામ લખેલા છે. મિત્રો આ એક કમિટી મેમ્બરો છે જેમણે પોતે રાત દિવસ જોઈ નથી. આપણા ગામ માટે જે પણ સેવા કરવામાં આવે છે એ પોતે સેવા સ્વીકારી અને દિવસ રાત પોતે લાગી જાય છે. જે પણ કામ સોંપવામાં આવે છે પોતાના પરિવારનું હોય, પરિવાર વાઇઝ દરેક કમિટી મેમ્બરે ખૂબ જ મહેનત કરી છે. પ્રમુખ શ્રી હસ્તક તમામનું સન્માન થઈ રહ્યું છે. આપણે એક વખત તાળીઓના ગડગડાટથી વધાવી લો. ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ ધન્યવાદ આ તમામ કમિટી મેમ્બરનો કે જેમણે પોતાની દિવસ રાત મહેનત કરી અને આપણા આ સમગ્ર વર્ષ દરમિયાન જ્યારે પણ આપણી મિટિંગો થતી હોય, જે પણ આપણા ગામલક્ષી સુંદર આયોજનો થતા હોય એમાં પોતે હાજર રહી, ખડે પગે ઊભા રહી અને આપણા કાર્યક્રમને સફળ બનાવી રહ્યા છે. તો આ તમામને ફરી એકવાર આપણે તાળીઓના ગડગડાટથી વધાવી લો. આવનારા સમયમાં આપણે આવી મોટી ટીમ બનાવી અને આપણા આ જે શ્રી સરેલા વાટલિયા પ્રજાપતિ જ્ઞાતિ મંડળનો કાર્યક્રમ છે તેને વિશેષ રીતે આગળ જતા ખૂબ જ સારો બનાવવાનો છે. તો એના માટે આપ સૌનો સાથ સહકાર સાથે તાળીઓનો ગડગડાટ. કમિટી મેમ્બરને વિનંતી કરીશ કે ઝડપથી પોતે સ્ટેજના નીચેના ભાગમાં ગોઠવાઈ જશે. તમામ કમિટી મેમ્બરને વિનંતી કરી કે ઝડપથી સ્ટેજ છોડી દેશે. આવનારા વર્ષના દાતાઓની સરવાણી ચાલુ થઈ ગઈ છે. 51 નોટના દાતા મળી ગયા છે. પીપલિયા બ્રધર્સ તરફથી વિજય ટ્રેડર્સ ખાંભા એમના તરફથી 51 નોટબુક મળી છે. ત્યારબાદ પૂનાભાઈ બાલુભાઈ વોરા એમના તરફથી 51 નોટબુક મળી છે. ધીરુભાઈ વાલજીભાઈ વોરા એમના તરફથી 51 નોટબુક મળી છે. રવજીભાઈ ગોપાળભાઈ વરિયા 1000 રૂપિયાનું રોકડદાન મળ્યું છે. સૌજીભાઈ ગોપાળભાઈ વરિયા તરફથી 1000નું રોકડદાન મળ્યું છે. વાલજીભાઈ મૂળજીભાઈ ટાપણિયા તરફથી 51 નોટબુક મળી છે. તાળીઓના ગડગડાટથી વધાવી લો આપણે તમામ દાતાઓને આવનારા વર્ષના. મિત્રો, આખું વર્ષ દરમિયાન આપણા જે બાળકો આપણને નોટબુક જે મળે છે એ નોટબુકના દાતાઓ આ વર્ષે જે મળ્યા છે એ તમામ નોટબુકના દાતાઓની અહીંથી યાદી કરીએ છીએ. તો એમને વિનંતી કે જે પણ નોટબુકના દાતાનું નામ અહીંથી રજૂ થાય એ ઝડપથી પોતે સ્ટેજ પર આવશે. આ વર્ષમાં જેમને નોટબુકના દાતા બન્યા છે એવા 200 નોટબુકના દાતા મળ્યા છે. જીવરાજભાઈ જીણાભાઈ ટાપણિયા 111 નોટબુક મળી છે. મનસુખભાઈ આંબાભાઈ લાડવા 101 નોટબુક મળી છે. ગંગાબેન મધુભાઈ પીપલિયા 101. સંજયભાઈ કલ્યાણભાઈ તરસરિયા 101. પ્રવીણભાઈ વીરાભાઈ રાવળ 101. માવજીભાઈ દેવરાજભાઈ પીપલિયા જેમના પણ અહીંથી નામ લેવામાં આવે ઝડપથી સ્ટેજ પર આવશે. 101. જગુભાઈ વશરામભાઈ વરિયા 101. અરવિંદભાઈ વેલજીભાઈ વરિયા 100. કુરજીભાઈ નારણભાઈ આંબલિયા 100. કાનજીભાઈ બાલાભાઈ પીપલિયા 100. પ્રાગજીભાઈ પ્રેમજીભાઈ પીપલિયા 100. ધીરુભાઈ કરશનભાઈ કાચરિયા 100. વાલજીભાઈ કાળાભાઈ વ્યાસ 100. જાદવભાઈ ભૂરાભાઈ આંબલિયા 100. ભરતભાઈ ભીખાભાઈ આંબલિયા 100. કાંતિભાઈ ગુગાભાઈ કલસરિયા 100. ઠાકરશીભાઈ નાથાભાઈ આંબલિયા 100. અરવિંદભાઈ બાબુભાઈ પાંડવ 100. ભૂપતભાઈ હાદાભાઈ પીપલિયા 75. સ્વર્ગસ્થ મોહનભાઈ નારાયણભાઈ પાંડવ 75. સ્વર્ગસ્થ પાંચીબેન મોહનભાઈ પાંડવ 51. મનુભાઈ લવજીભાઈ પીપલિયા 51. ભવનભાઈ આનંદભાઈ આંબલિયા 51. નરસિંહભાઈ હાદાભાઈ પીપલિયા 51. વિનોદભાઈ માધુભાઈ દેવગાણિયા 51. જયંતિભાઈ રૂડાભાઈ પીપલિયા 51. જયરામભાઈ જીણાભાઈ ટાપણિયા 51. જગદીશભાઈ નારાયણભાઈ લાડવા. હવેથી જેના પણ નામ જાહેર થાય છે તમામ 51 નોટબુકના દાતા છે એવા જગદીશભાઈ નારાયણભાઈ લાડવા, રવજીભાઈ વાલજીભાઈ વ્યાસ, રામજીભાઈ મેઘજીભાઈ વ્યાસ, કાર્તિકભાઈ ભોળાભાઈ પાંડવ, દિનેશભાઈ વાલજીભાઈ ઘોઘારી, સૌજીભાઈ કડવાભાઈ પીપલિયા, જસમતભાઈ ધનજીભાઈ ઘોઘારી, કિશોરભાઈ જીવનભાઈ પીપલિયા, દિનેશભાઈ ભીખાભાઈ વરિયા, રામજીભાઈ પરસોત્તમભાઈ પીપલિયા, ધીરુભાઈ નાથાભાઈ ઘોઘારી, હિંમતભાઈ હિરજીભાઈ ઉનાગર, ધીરુભાઈ વીરાભાઈ રાવળ, છગનભાઈ ઠાકરશીભાઈ પીપલિયા, વિજયભાઈ નરોત્તમભાઈ પીપલિયા, સાદુળભાઈ હાદાભાઈ પીપલિયા, ભગવાનભાઈ કેશવભાઈ ઘોઘારી, બળવંતભાઈ જીવરાજભાઈ કાચરિયા, માધાભાઈ જયરામભાઈ પાંડવ, અશોકભાઈ દામજીભાઈ પીપલિયા, વાલજીભાઈ મૂલજીભાઈ ટાપણિયા,
સ્વર્ગસ્થ મુન્નાભાઈ કાનજીભાઈ ઘાસકટા, આ તમામ આપણને નોટબુકના દાદાશ્રીઓ મળ્યા છે, જેમના પણ નામ જાહેર થયા છે ઝડપથી સ્ટેજ પર આવશે. અને વિનંતી કરીશ પ્રમુખ શ્રી જીવરાજભાઈ તેમજ પ્રકાશભાઈ, મંત્રીશ્રીને વિનંતી કરીશ કે સન્માન પત્ર આપે આ નોટબુકના દાતાને સન્માનિત કરશે. દાતાશ્રીઓ જેના નામ લીધા છે અને ખબર છે કે નોટબુકો જેને આપી છે તેઓ ઝડપથી સ્ટેજ પર આવી જાય. દાતાશ્રીઓ બન્યા છે, આપણે એને હૃદયથી સ્વીકારીએ અને એને તાળીઓના ગડગડાટથી આપણે વધાવી લો. ધન્યવાદ તમામ દાતાઓને વિનંતી કરીશ કે ઝડપથી પોતે પોતાનું સ્થાન ગ્રહણ કરશે. આપણે એક વખત તાળીઓના ગડગડાટથી આ દાતાઓને વધાવીએ અને જે પણ દાતાને આવનારા વર્ષમાં દાતા થવું હોય તો સ્ટેજના જમણા ભાગમાં સરવાણી ચાલુ છે. 51 નોટબુકના દાતા આપણને મળ્યા છે. ઝડપથી તમામ દાતાને વિનંતી કે પોતાનું સ્થાન સ્ટેજના નીચે ગ્રહણ કરશે. પેન ના આવી પેન લેતા જજો. પેન ના આવી હોય અહીંથી પેન મેળવતે રહેજો. એક પેન આપજો સાથે. વર્ષ 2027ના ઇનામના દાતા આપણને મળી ચૂક્યા છે. મિત્રો, સૌથી મોટી જાહેરાત, આવનારા વર્ષના ભોજનના દાતા આપણને મળી ગયા છે. આવનારા વર્ષના સંપૂર્ણ ભોજન સમારંભના ખર્ચના દાતા આંબલિયા પરિવાર, સરેરા ગામ આંબલિયા પરિવાર સંપૂર્ણ ભોજન ના દાતા બન્યા છે. હસ્તક જયંતિભાઈ વિઠ્ઠલભાઈ આંબલિયા અને અરવિંદભાઈ નાથાભાઈ આંબલિયા, એમની સાથે સમસ્ત આંબલિયા પરિવાર સાથે સંપૂર્ણ આવનારા ભોજન સમારંભના દાતા આપણને મળી ગયા છે. તાળીઓના ગડગડાટથી આપણે વધાવી લો. જોરદાર તાળીઓનો ગડગડાટ. 1100 ની રોકડનું ઇનામ મળ્યું છે. વાલજીભાઈ ભીખાભાઈ વરિયા તરફથી 1100 રૂપિયા રોકડ સન્માન મળ્યું છે આવનારા વર્ષ માટે. આવનારા વર્ષમાં ઇનામના દાતા મળ્યા છે અશોકભાઈ જીવનભાઈ પીપલિયા. તાળીઓના ગડગડાટથી આપણે વધાવી લો. આપણા એન્કર અને ખૂબ જ ઉત્સાહી એવા અશોકભાઈ જીવનભાઈ પીપલિયા આવનારા વર્ષના ઇનામ અને ટ્રોફીના દાતા બન્યા છે. તાળીઓના ગડગડાટથી આપણે વધાવો. ઘણા વર્ષથી ઈચ્છા હતી કે ઇનામના દાતામાં મારું નામ આવે, સ્થિતિ જે હોય તે, પરંતુ સમાજ માટે જે કાંઈ થાય તેનું એક અલગ, આનું જે ઇનામ વિતરણનું અલગ જ મેં સ્ટેજ બનાવ્યું છે, એમાં મારી આવક સાથે કોઈ લેવા દેવા નથી, મારા રહેણી કહેણીયારે પણ કોઈ લેવા દેવા નથી, પરંતુ ઇનામ વિતરણના દાતા તરીકે મારું નામ જાહેર થયું છે તો મને એક વખત વધાવી લેજો. આપણા આ કાર્યક્રમને આમંત્રણને માન આપીને આપણી વચ્ચે પધાર્યા છે એવા શ્રી સમસ્ત વાટલિયા પ્રજાપતિ જ્ઞાતિ મંડળ વિભાગ સુરત, એના પ્રમુખ શ્રી એવા કલ્પેશભાઈ વરિયા, તેમની સાથે સહમંત્રી શ્રી રાજેશભાઈ તરસરિયા અને તેમની સાથે બળવંતભાઈ વરિયા, આ તમામને હું વિનંતી કરી કે પોતાનું સ્થાન સ્ટેજ પર ગ્રહણ કરશે. પ્રમુખ શ્રી કલ્પેશભાઈ વરિયા, એમની સાથે રાજેશભાઈ તરસરિયા અને બળવંતભાઈ વરિયા, આ તમામ તે સ્ટેજ પર પધારવા અમે વિનંતી કરીએ છીએ. તાળીઓના ગડગડાટથી વધાવો. પ્રમુખ શ્રી કલ્પેશભાઈનું ખૂબ ખૂબ સ્વાગત છે. રાજેશભાઈનું પણ
સ્વાગત છે અને તેમની સાથે બળવંતભાઈનું પણ ખૂબ ખૂબ સ્વાગત છે. મગનભાઈ દામજીભાઈ વરિયા એમના તરફથી આપણને 51 નોટબુકનું દાન મળેલું છે. આવનારા વર્ષ માટે આપણે તાળીઓના ગડગડાટથી વધાવી લઈએ. આપણા આ કાર્યક્રમના આમંત્રણને માન આપીને પધાર્યા છે એવા વાટલિયા પ્રજાપતિ જ્ઞાતિ મંડળ વિભાગ સુરતના પ્રમુખ એવા કલ્પેશભાઈ વરિયા આપણી વચ્ચે ઉપસ્થિત છે. તો હું વિનંતી કરીશ આપણા આ સરેરા ગામના પ્રમુખ એવા જીવરાજભાઈ જીણાભાઈ ટાપણિયા એમને વિનંતી કરીશ કે કલ્પેશભાઈ વરિયાનું પુષ્પગુચ્છ આપી સ્વાગત અને સન્માન કરશે. આપ સુરત વિભાગના પ્રમુખ છો તો અમારા વતી નાનું એવું સન્માન પત્ર આપને અમે અર્પણ કરીએ છીએ, તેને સ્વીકાર કરી અને હંમેશા યાદ રાખજો. ત્યારબાદ એમની સાથે પધારેલ છે એવા રાજેશભાઈ તરસરિયા એમને વિનંતી કરીશ કે સ્ટેજ પર આવશે અને એમનું સન્માન કરશે. આપણા અધ્યક્ષ એવા વાલજીભાઈ નાથાભાઈ આંબલિયા એ રાજેશભાઈ તરસરિયાનું પુષ્પગુચ્છ આપી સન્માન કરશે. ખૂબ આભાર આપણા પ્રમુખ શ્રી કલ્પેશભાઈ તેમજ રાજેશભાઈ તરસરિયાનો. એમની સાથે પધાર્યા છે બળવંતભાઈ વરિયા એમને વિનંતી કરીશ કે સ્ટેજ પર આવશે અને એમનું સન્માન કરશે. પ્રકાશભાઈ કુરજીભાઈ આંબલિયા સુરત વિભાગીય બળવંતભાઈ વરિયા એમનું પુષ્પગુચ્છ આપી સન્માન કરશે. પ્રકાશભાઈ કુરજીભાઈ આંબલિયા. આ ગડગડાટથી આપણે વધાવી લઈએ. આપણા સુરત વિભાગીય કમિટી આપણા કાર્યક્રમમાં આપણા આમંત્રણને માન આપીને ઉપસ્થિત રહ્યા છે તો આપણે તાળીઓના ગડગડાટથી આપણે વધાવો. થોડી જ વારમાં બહેનો અને ભાઈઓ માટે ડ્રોનું આયોજન થવાનું છે તો ચહેરા ઉપર ખિલખિલાટ આવી જવા જોઈએ. આમાં કેટલા બધા બેઠા છે, કોના ભાગ્યમાં આજે ડ્રો છે મને ખબર. ભાઈઓને પણ થોડો ચહેરા ઉપર મુસ્કુરાટ આવી જોઈએ. સામૂહિક ભોજનમાં જેમણે પોતાનો યશ ફાળો આપ્યો છે, રોકડ રકમ આપી છે એવા જે દાતા છે એમના અહીંથી હું નામ જાહેર કરું છું. તો જો હાજર હોય તો ઝડપથી પોતે સ્ટેજ પર આવશે અને એમને આપણે સન્માન પત્ર આપી અને સન્માનિત કરશું. ડૉક્ટર નટુભાઈ ધરમસિંહભાઈ દેવગણિયા, પિયુષભાઈ નરસિંહભાઈ દેવગણિયા, કમલેશભાઈ પોપટભાઈ પાંડવ, શૈલેષભાઈ ધનજીભાઈ કાકલોતર, મનોજભાઈ ધનજીભાઈ કાકલોતર, કુરજીભાઈ રજુભાઈ વ્યાસ, સૌજીભાઈ હાદાભાઈ વરિયા, રવજીભાઈ ડાયાભાઈ આંબલિયા, રમેશભાઈ ડાયાભાઈ આંબલિયા, દિલીપભાઈ ધનજીભાઈ પાંડવ, ગોરધનભાઈ રામજીભાઈ કાચરિયા, જયંતિભાઈ ભાણાભાઈ વરિયા, પ્રવીણભાઈ વીરજીભાઈ પીપલિયા, અરવિંદભાઈ હિરજીભાઈ દેવગાણિયા. આ તમામને વિનંતી છે કે ઝડપથી પોતે સ્ટેજ પર આવશે અને આપણા આ વર્ષનો જે ભોજન સમારંભ થયો છે એમાં પોતે પોતાનો યશ ફાળો આપેલો છે તો આપણે એમને સન્માન પત્ર આપી સન્માનિત કરીએ. ડૉક્ટર નટુભાઈ ધરમસિંહભાઈ દેવગાણિયા, પિયુષભાઈ નરસિંહભાઈ દેવગાણિયા, સ્વર્ગસ્થ પોપટભાઈ હરિભાઈ પાંડવ હસ્તક, કમલેશભાઈ પોપટભાઈ પાંડવ, સ્વર્ગસ્થ ધનજીભાઈ પરસોત્તમભાઈ કાકલોતર હસ્તક, મનોજભાઈ ધનજીભાઈ કાકલોતર, તેમજ કુરજીભાઈ રજુભાઈ વ્યાસ, સૌજીભાઈ આદાભાઈ વરિયા, રવજીભાઈ ડાયાભાઈ આંબલિયા, રમેશભાઈ ડાયાભાઈ આંબલિયા, દિલીપભાઈ ધનજીભાઈ પાંડવ, ગોરધનભાઈ રામજીભાઈ કાચરિયા. આ દરેકને વિનંતી છે કે ફટાફટ સ્ટેજ પર આવી જાય અને પોતાનું સન્માન સ્વીકારે. હવે ડ્રોના દાતાશ્રીઓને અહીંથી વિનંતી છે કે જે ત્રીજા નંબરનું પ્રથમ ડ્રો છે તે ભાઈઓમાં અને બહેનોનો અહીંયા બોક્સ લાવવામાં આવે અને ઇનામ પણ સાથે લાવવામાં આવે. હાલો હાલો ઝડપથી તમામ દાતાઓ સ્ટેજ પર પોતાનું સ્થાન આવશે અને હું વિનંતી કરીશ
ડ્રોના જે કાર્યકર્તા છે તેને વિનંતી છે કે ફટાફટ અહીંયા ડ્રોનું બોક્સ લાવવામાં આવે અને જે પ્રથમ ડ્રો 3જા નંબરનો છે તેને પણ અહીંયા લાવવામાં આવે. પ્રકાશભાઈ કુરજીભાઈ આંબલિયા આપણા મંત્રીશ્રીને વિનંતી કે આ તમામ દાતાઓને સન્માનિત કરી અને સન્માન કરશે. આપણા વચ્ચે ઉપસ્થિત છે કોખારી ભવ્ય નરેશભાઈ. કોખારી ભવ્ય નરેશભાઈ જેમણે સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે. આપણા આમંત્રણને આપણી વચ્ચે વધાર્યા છે. તો હું કરીશ કોખારી ભવ્ય નરેશભાઈને પોતાનું સ્થાન. એક નાની બાળકીની જરૂર છે, અહીંયા સ્ટેજ પર આવી જાય. તું બેસી જા ભાઈ. પ્રથમ આપણે આ વખતે આ બાજુ અહીંયા છીએ. બહેનો ઘડીક વાત જો. આભાર. જોઈએ ભાઈઓમાં આ બાળકીના હાથમાં કોણ નંબર લીધો છે. જેની પણ પાસે 214 નંબર હોય તે અહીંયા સ્ટેજ પર ફટાફટ આવી જાય. 214 નંબર જેની પાસે હોય તે ફટાફટ સ્ટેજ પર આવી જાય. નસીબ વાળા કહેવાય, એમને તાળીઓથી વધાવવા પડે. બોક્સ આવ્યું છે, બહેનો માટે પણ વસ્તુ અહીંયા આવી નથી. હલો, ઇનામની વસ્તુ અહીંયા પહોંચાડો. ઇનામની વસ્તુ બહેનો માટે છે, 3જા નંબરની મૂકવામાં આવી છે. અહીંયા લઈને ફટાફટ સ્ટેજ પર આવી જજો. આપણે હવે બહેનોને આ પ્રથમ ડ્રો આવી રહ્યો છે. 6 × 6, 6 × 12, 6 × 18, 6 × 24, 24 તો 48 નંબર જેની પાસે હોય આવી જાય. 48, 24 તો 48, 48 નંબર ફટાફટ સ્ટેજ પર આવી જાય. અને હું વિનંતી કરીશ મારા ધર્મપત્નીને કે તેઓ પણ સ્ટેજ પર આવી અને આ ઇનામ વિતરણ કરે. 48 નંબર. હવે આ બોક્સ અને કોનો છે 48 નંબર? હા, આપણી શરત મુજબ અહીંયા હાજર ના હોય તો બીજો ડ્રો નંબર નીકળશે, એટલું યાદ રાખજો. 48 નંબર. જંગલની જગ ચૂડી જોગણ ગીર ગદવતી આવી સિંહણ. જંગલની જગ ચૂડી જોગણ ગીર ગદવતી આવી. એક મિનિટ. તાળીઓના ગડગડાટે વધાવેલી અને શ્રી સમસ્ત વાટલિયા પ્રજાપતિ જ્ઞાતિ, શ્રી સરેરા વાટલિયા પ્રજાપતિ જ્ઞાતિ મંડળ. પહેલા તો હું સર્વ સરેરા ગામનો ખૂબ ખૂબ આભાર માનું છું કે સુરત વિભાગની કમિટીને તમે અહીંયા બોલાવી ને સ્વાગત કર્યું. ખાસ સરેરા ગામને વાટલિયા પ્રજાપતિની સ્થાપના 15/6/1987 સુરતમાં થઈ. એટલે આ બહુ ખૂબ જ સારી વાત કહેવાય કે આટલું જૂનું સમાજની પણ આટલું મતલબ સ્થાપના 57માં લખેલ 1954માં સરેરા ગામની થઈ. ત્યારે લગભગ સમાજનું પણ ઓલું નહોતું બન્યું.
એ પહેલાનું સરેરા ગામનું આવે એટલે ખૂબ ખૂબ અભિનંદન કહેવાય કે બહુ સારું કહેવાય કે સરેરા ગામ એટલા જૂનું ગામથી પ્રજાપતિ સમાજના સભ્યોનું આ સ્થાપના થઈને ચાલતું આવે છે ને આવીને આવી સમાજમાં પણ એકતા રહે, સરેરા ગામની આવીને આવી એકતા રહે, હરેક પરિવારની એકતા રહે, એ બદલ પણ હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. સાથે હરેક સરેરા વાટલિયા પ્રજાપતિના સ્ટુડન્ટ કે પેજ 2, 3 જે નંબર લાવ્યા હોય એઓને પણ હું હાર્દિક ઓલું કરું છું, જેથી કરી સમાજની અંદર એક નામ રોશન થાય, પરિવારનું નામ રોશન થાય એવી શુભેચ્છા પાઠવું છું. સાથે આવનારા સમયમાં પણ સમાજનું ઇનામ વિતરણ કરવામાં આવી રહ્યું છે. કાલથી ફોર્મ વિતરણ પણ ચાલુ થશે. એમાં પણ સરેરા વાટલિયા પ્રજાપતિના સર્વ જ્ઞાતિ બંધુઓને હું કહું છું કે એમાં પણ જે હોશિયાર હોય 1 થી 12 ધોરણ લગીનના કે આઈએએસ અધિકારીઓ હોય, ઉચ્ચ અધિકારીઓ હોય, એ સર્વને ફોર્મ ભરી જવા, જેથી કરીને સમાજના લોકો પણ સ્ટેજ ઉપર આવે તો સમાજના લોકોને પણ ખ્યાલ આવે કે સરેરા વાટલિયા પ્રજાપતિના આટલા લોકો સરેરા ગામના આગળ છે. ફરીવાર સર્વનો ખૂબ ખૂબ આભાર. આવીને આવી એકતા રહે ને આવનારા સમયમાં પણ એકતા રહે, ઘર પરિવાર કુટુંબમાં પણ એકતા રહે એવી સાથે શુભેચ્છા જાતે. જય હિન્દ, જ્ઞાતિ મૈયાની જય. ખાસ એક જાહેરાત આપવાની છે સમાજ વતી, કારણ કે કાલે મિટિંગ એક કરી હતી, જનરલ મિટિંગ હતી, પબ્લિક ઓછું હતું, 25, 30, 40 જણા સમાજના લોકો હતા. દુઃખદ કહેવાય કે સમાજના મિટિંગમાં નહોતું પોલીસ, પણ આ વખતે સમૂહ લગ્ન 69મો સમૂહ લગ્ન આવનારો છે. આવનારા સમયમાં તારીખવાર વિગતવાર જાહેર કરશું પોસ્ટ દ્વારા, મીડિયા દ્વારા. ને મારે ખાસ વિનંતી છે સમાજ વતી કે આવનારા સમૂહ લગ્નમાં કોઈ પણ લગ્નની તારીખ હોય જે સેટ થતી હોય તો સમૂહ લગ્નમાં જોડાવ, સમાજ સાથે જોડાવ, જેથી કરીને ઘર પરિવારનો ખર્ચો ઓછો થાય, માથે પૈસા ન થાય. ને આ વખતે રાસ ગરબા પીઠી ને એ સાથે રાખવાનું છે સમૂહ લગ્નના આગલા દિવસે તારીખવાર નક્કી કરીને. ને એમાં એક નિયમ કડક કરેલો છે, અહીંથી ને પહેલેથી જ આવેલો છે કે સમૂહ લગ્નની અંદર કોઈ પણ નવદંપતીઓ જોડાશે, પરિવાર કોઈ પણ જોડાશે, એને ઘરની અંદર પીઠી, રાસ ગરબા કે જમણવાર કરવામાં આવશે નહીં. જે પણ આજે સમૂહ લગ્નની અંદર જોડાણા પછી કરશે એના સમૂહ લગ્ન જાહેરમાં કહું છું કેન્સલ કરવામાં આવશે. લગ્ન હું કામ એ લાખ રૂપિયા જે ખર્ચો કરો એ તમારા છોકરાઓના નામે મૂકી દેજો કે ભવિષ્યમાં એને કામ લાગે. એવો ખર્ચો કોઈ કરવા નથી, કારણ કે સમાજ સમૂહ લગ્ન કરી દે છે તો ઘરમાં ખર્ચો થાય ને એ બાબતે આ ખાસ નિયંત્રણ છે. ને સમૂહ લગ્નમાં જોડાય એવી આશા સમાજ તરફથી રાખીએ છીએ કે આ વખતે ખાસ સારા થાય અને સમાજનું એકતા પ્રતિક મોટું બને. એ સાથે ખૂબ ખૂબ આભાર. આપણા સમસ્ત વાટલિયા પ્રજાપતિ વિભાગ સુરતના પ્રમુખ કલ્પેશભાઈનો આપણે આભાર માનીએ કે એમણે એકતા વિશે આપણને ખૂબ સુંદર વાત કરી અને સાથે સાથે આપણને મોટી જાહેરાત પણ કરી કે આપણે સૌ સમૂહ લગ્નમાં સાથે જોડાઈએ, એવી એમને આપણે દિલથી આભાર માનીએ છીએ. અને અમારું સરેરા ગામ આપના અમારા આમંત્રણને માન આપીને પધાર્યા છો એ બદલ અમે હાર્દિક તમને દિલથી આવકારીએ છીએ. મિત્રો, 2 વિશેષ દાતાઓ પણ આપણને આવનારા વર્ષ માટે મળી ચૂક્યા છે. તો આવતા વર્ષ એટલે કે 2027ના ફાર્મના દાતા પણ આપણને મળી ગયા છે. શામજીભાઈ દેવજીભાઈ દેવગણિયા, એમના તરફથી આપણને આવનારા વર્ષના ફાર્મના દાતા થયા છે. તાળીઓના ગડગડાટથી આપણે વધાવીએ. ત્યારબાદ આપણને જે ફાર્મની સાથે સાથે સુંદર જે સ્ટેજ મળે છે એ સ્ટેજ ઉપર તમામ ડેકોરેશન, નવીનતમ ડેકોરેશન સાથે આપણને આવનારા વર્ષમાં મળવાનું છે. તો એ એન્જોય ઇવેન્ટ તરફથી જીલ દેવગાણિયા દ્વારા આ સ્પોન્સરશિપ મળી છે. તો એમને પણ આપણે તાળીઓના ગડગડાટથી આપણે વધાવીએ. ત્યારબાદ આવનારા વર્ષમાં ધોરણ 10માં જેમનો પહેલો નંબર આવશે
એમને 2500 રૂપિયાનું રોકડ ઇનામ, ધોરણ 2 ને 1500 રૂપિયા અને ધોરણ 3 એમને 1100 રૂપિયાનું રોકડ ઇનામ મળવાનું છે. માવજીભાઈ દેવરાજભાઈ પીપલિયા તરફથી તાળીઓના ગડગડાટથી આપણે વધાવીએ. મેં થોડી જ વાર પહેલા જાહેરાત કરી હતી કે આવનારા સમયની અંદર આપણે આપણા જે સરેરા વાટેલા પ્રજાપતિ જ્ઞાતિ મંડળના કાર્યક્રમ જે આપણે સ્નેહ મિલન દ્વારા તેમજ ઇનામ વિતરણ કાર્યક્રમ કરીએ છીએ તેને ખૂબ જ ઉત્સાહ સાથે નવા રંગરૂપ સાથે આપણે આવનારા વર્ષમાં કરવાનું છે અને એની તૈયારી દરેક દાતાશ્રીઓ દ્વારા થઈ રહી છે. એટલે જેટલા દાતા અત્યાર સુધી આવી ગયા તેને તાળીઓથી વધાવી લઈએ અને નવા રંગરૂપ સાથે આવનાર વર્ષમાં 100% આપણું આ જ્ઞાતિ મંડળ પ્રગતિ કરશે અને એમાં આપ સૌનો સહકાર પૂરેપૂરો હશે એવી આશા હું વ્યક્ત કરું છું. હવે કાર્યક્રમને આપણે આગળ વધારતા આપણા વચ્ચે કૃતિ લઈને આવે છે વરિયા ધ્રુવી. હું વિનંતી કરીશ વરિયા ધ્રુવીને કે ઝડપથી પોતે સ્ટેજ પર આવશે અને પોતાની કૃતિ રજૂ કરશે. જ્ઞાતિ મંડળ તરફથી જાહેરાત આવી છે કે મહેંદી રસમ, પીઠી રસમ, રાસ ગરબા તેમજ લગ્ન તમામ રસમ સાથે લગ્ન કરવાના છે. તો સરેરા ગામના લોકો વધુમાં વધુ લગ્નની અંદર જોડાય તેવી સુરત વિભાગ વાટલિયા પ્રજાપતિ જ્ઞાતિ વિનંતી કરે છે. તો તેમના આ આવકારને આપણે આવકારીએ અને તાળીઓથી વધાવી લઈએ. હે યશોદાનો લાલો મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. હાલો, હાલો. આવી જાઓ, આવી જાઓ. દ્વારિકાનો નાથ મારો રાજા રણ
फूलों की शुरुआत कलियों से होती है, जिंदगी की शुरुआत प्रेम से होती है, प्रेम की शुरुआत अपनों से होती है और अपनों की शुरुआत आप सभी से होती है। नमस्कार नमस्कार सुस्वागतम। श्री समस्त सरेरा गाम परिवार सूरत द्वारा आयोजित आ 16મો સ્નેહ મિલન તેમજ ઇનામ વિતરણ કાર્યક્રમ 2026 આ સુંદર મજાના ભવ્ય કાર્યક્રમમાં ઉપસ્થિત સમગ્ર ગ્રામ પરિવારજનો, અતિથિઓ, આપ સર્વેનું હું કૃષ્ણા પીપલિયા સમગ્ર સભ્યો વતી પ્રેમની પવિત્રતાથી, અંતરની આહલાદકતાથી અને સ્નેહની સરવાણીથી આપ સૌનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું। તો કેમ છો બધા? મજામાં ને? મારે તે સૌ પ્રથમ આ કાર્યક્રમને આગળ લઈ જવો છે ત્યારે મારે આ કાર્યક્રમની શરૂઆત આ મુરઝાયેલા ચહેરાથી નથી કરવી, મારે કાર્યક્રમની શરૂઆત એક સ્મિતથી કરવી છે। કહેવાય છે કે ઉદાસી और निराशा जिस चेहरे की खूबसूरती दिखाते हैं, उदासी और निराशा जिस चेहरे का श्रृंगार करती है, मक्खी भी उस चेहरे पे बैठने पर इनकार करती है, मक्खी भी उस चेहरे पर बैठने पर इनकार करती है। तो સુંદર મજાના સ્મિતની સાથે આ કાર્યક્રમને આગળ લઈ જવો છે ત્યારે જ્યારે આપણે સેલ્ફી પાડતા હોય ત્યારે ભાઈ કેટલી સુંદર સ્માઇલ આપીએ છીએ। तो एक थोड़ा सा मुस्कुराने से फोटो अच्छी आ सकती है, थोड़ा सा मुस्कुराने से फोटो अच्छी आ सकती है। माय डियर फ्रेंड्स, जिंदगी भर मुस्कुराओ, जिंदगी क्यों ना अच्छी बन जाए। तो હવે આપણે આગળના કાર્યક્રમની શરૂઆત વધારીશું। હલો, હું અહીંયા તમારી વચ્ચે બધાને ઉપસ્થિત થયો છું આપને સૌને ચહેરા ઉપર આનંદ લાવવા માટે। તો એક વખત ખડખડાટ હસવું છે આપણે બધાને? હેલો, ખડખડાટ હસવું છે? તો એમ કહેવાય છે કે જિંદગી जिंदा दिली का नाम है, जिंदगी जिंदा दिली का नाम है। એટલે કે જિંદગી જો જીવી હોય તો કોઈ વસ્તુ સાથે અપેક્ષા રાખ્યા વગર, કોઈ વસ્તુ અપેક્ષિત થાય અને આપણે જરૂર હોય ને ન મળે અને એમાં આનંદ લેવો હોય કે પછી સુખ દુઃખની અંદર કઈ રીતે આપણે રહેવું છે અને કઈ રીતે એમાંથી આપણે પાર પડીએ અને આપણને આનંદ મળે, તો એના માટે એક હું નાની એવી કડી રજૂ કરું છું। હિન્દીમાં છે પણ જો એ બે શબ્દને આપ સૌ સમજી જશો ને તો હું ધારું ત્યાં સુધી આપણા સૌના ઘરની અંદર આનંદ આનંદ રહેશે। હે, जीने को तो कहते हैं सभी, प्यार बिना कैसी जिंदगी, जीने को तो कहते हैं सभी, प्यार बिना कैसी जिंदगी, आओ मिलजुल कर दुख सुख बांटे, आओ मिलजुल कर दुख सुख बांटे, यूं हम रहे अजनबी, हम सफर है सभी। આપણે અહીંયા દરેક લોકો હમ સફર છીએ। કોક કાકા, કોક મામા, કોક કાકા, કોઈ ફૂઈ, કોઈ દાદા, કોઈ દાદી, કોઈ ભાઈ, કોઈ દીકરો, દરેક બધા આપણે અહીંયા હમ સફર થઈને આવ્યા છીએ એકબીજાનો સહારો થઈને। અને આપણી આ સરેરા વાટલિયા પ્રજાપતિ જ્ઞાતિ પણ એક સમૂહ છે, એક જ્ઞાતિ છે, એક પરિવાર જેવી રીતે રહે છે તેવી રીતે આપણે સર્વ કાર્ય કરીએ છીએ। તો ફરીથી એકવાર હે હે હે, जीने को तो जीते हैं सभी, प्यार बिना कैसी जिंदगी, आओ मिलजुल के दुख सुख बांटे, क्यों हम रहे अजनबी, हम सफर है सभी। बोलो ज्ञाति मैया ने तालियों गड़गड़ाट। थैंक यू फॉर ऑल ऑफ यू, थैंक यू थैंक यू थैंक यू। આ કાર્યક્રમને આગળ લઈ જતા એક સુંદર મજાની કૃતિ લઈને આવી રહ્યા છે। કાર્યક્રમને આપણે આગળ વધારતા પહેલા આપણી વચ્ચે પધાર્યા છે સમસ્ત વાટલિયા પ્રજાપતિ જ્ઞાતિ મંડળના પૂર્વ પ્રમુખ અને સમાજ રત્ન એવા નંદલાલભાઈ કાળાભાઈ પાંડવ આપણી વચ્ચે ઉપસ્થિત છે। તો આપણે આપણા આ આમંત્રણને માન આપીને પધાર્યા છે। તો હું વિનંતી કરીશ
વાલજીભાઈ નાથાભાઈ આંબલિયા તેમજ આપણા પ્રમુખ શ્રી જીવરાજ દાદા એમને વિનંતી કરીશ કે નંદલાલભાઈ કાળાભાઈ પાંડવનો પોતે સન્માન પત્ર આપી તેમજ પુષ્પગુચ્છથી એમનું સન્માન કરશે. ખૂબ ખૂબ આભાર શ્રી નંદલાલભાઈ કાળાભાઈ પાંડવ આપનો કે આપની અતિ વ્યસ્તતાના સમયમાં આપણે અમારો સમય અમારા આમંત્રણને માન આપીને આપ પધાર્યા એ બદલ અમે આપને ઋણથી સ્વીકારીએ છીએ. હવે આપણે કાર્યક્રમને આગળ વધારતા આંબલિયા તનિષા અને આંબલિયા હેતાંશ ઘનશ્યામ ચરિત્ર લઈને આવી રહ્યા છે, તો તાળીઓના ગડગડાટ સાથે આપણે તેમને વધાવી લઈએ. આંબલિયા તનિષા અને આંબલિયા હેતાંશ. મારું નામ છે આંબલિયા તનિષા વિકુંઠભાઈ. આજે હું તમને સરસ મજાનો એક પ્રસંગ કહે. પ્રસંગનું નામ છે ઘનશ્યામ ચરિત્ર. એક નાનકડું ગામ હતું. ગામનું નામ છપૈયા ગામ. છપૈયા ગામમાં એક નાનકડું પરિવારનું નામ ઘનશ્યામ પ્રભુ, ધર્મદેવ, ભક્તિ માતા, ઈચ્છારામ ને રામ પ્રતાપભાઈ રહેતા હતા. એકવાર ઘનશ્યામ પ્રભુ જ્યારે બગીચામાં રમવા ગયા, તેમના મિત્રો સાથે રમવા ગયા, ત્યારે ઘનશ્યામ પ્રભુએ જોયું કે એક માછીમાર માછલા પકડવાનું પાપ કરતો હતો. ઘનશ્યામ પ્રભુએ તે જોઈ બહુ દુઃખ લાગ્યું. પછી ઘનશ્યામ પ્રભુએ બધી જ માછલી પાણીમાં નાખી દીધી. માછીમારના ઝાડમાં એકય માછલી ન આવી. પછી માછીમારને થયું, હું ને મારી પત્ની એટલી માછલી ખાઈ લેશું. પછી માછીમારે ટોપલામાં જોયું કે એકય માછલી નહીં. પછી ઘનશ્યામ પ્રભુ અને તેમના મિત્રોને પૂછ્યું કે આ બધી જ માછલી ક્યાં ગઈ? તો ઘનશ્યામ પ્રભુ એના મિત્રોને કહ્યું, એક મિત્રએ કહ્યું કે તેણે માણસે ચાલતા શીખવાડી દીધું, તે ચાલતી ચાલતી વહી ગઈ. બીજા મિત્રએ કહ્યું કે એને પક્ષીઓએ ઉડતા શીખવાડી દીધું, તે ઉડતી ઉડતી વહી ગઈ. ને પછી ઘનશ્યામ પ્રભુનો વારો આવ્યો. ઘનશ્યામ પ્રભુએ કહ્યું, આપણામાં પણ જીવ છે તેમ માછલીઓમાં પણ જીવ છે. માછીમાર બહુ ગુસ્સો થયો અને ઘનશ્યામ પ્રભુને મારવા ચાલ્યો. ત્યારે તે ઘનશ્યામ પ્રભુએ તેને નર્ક બતાવ્યું. નર્કમાં જેમ માછીમાર અને તેમની પત્ની માછલીઓને પકાવીને ખાતા હતા, તેમજ તે માછીમારને પણ પકાવવામાં આવ્યો. પછી માછીમારે કહ્યું કે હવે મને ઘનશ્યામ પ્રભુની માફી માંગવા જવા દો. પછી માછીમારે ઘનશ્યામ પ્રભુની માફી માંગી. જય સ્વામિનારાયણ. આંબલિયા પ્રજલ અને આંબલિયા ગ્રંથિ એક સુંદર મજાની કૃતિ લઈને આવી રહ્યા છે. મિત્રો, આ નાનકડા ભૂલકાઓ આપણા વચ્ચે આખા વર્ષ દરમિયાન પોતે મહેનત કરી અને આ કાર્યક્રમની રાહ જોતા હોય છે. તો જ્યારે પણ આવા નાના ભૂલકાઓ આપણી વચ્ચે કૃતિ રજૂ કરે તો આપણે એમને સહજ સ્વીકારીએ અને એમને પ્રોત્સાહન આપીએ, જેથી કરીને આવનારા વર્ષમાં બીજા નવા બાળકો પણ આપણને એ કૃતિ પોતાનું રજૂ કરી શકે. તો વિનંતી કરી સાઉન્ડ ટીમને ઝડપથી પોતે ગીત રજૂ કરશે.
ભજનની કૃતિ લઈને આવી રહ્યા છે દેવગાણિયા ભક્તિબેન ચેતનભાઈ, દ્વારકાધીશને ખમ્મા. ભક્તિબેનનો કે જેમણે દ્વારકાધીશના ખૂબ સુંદર ગીત સાથે આખા વાતાવરણને આનંદિત કરી દીધું છે. पूजा हो मंदिर में तो थाली भी चाहिए, पूजा हो मंदिर में तो थाली भी चाहिए और परफॉर्मेंस हो ऐसा तो थोड़ी ताली भी चाहिए. तो आने માટે એક જોરદાર તાળી વગાડી દઈએ. જી મિત્રો, અહીંથી ફરી એકવાર જાહેરાત કરાવવાની છે કે જેમનું પણ લવાજમ ભરવાનું બાકી હોય એ સભ્યોએ તમામે લવાજમ ભરી અને પોતાની નોટબુકો મેળવી લેવી. જેમના આ વર્ષે રસોડા નવા શરૂ કર્યા હોય એમણે ₹251 ભરી આ મંડળના સભ્ય બની શકે છે અને એમને આ વર્ષે જ તે નોટબુક મળવા પાત્ર થઈ જશે. રાધામા ટ્રસ્ટ દ્વારા સુંદર રક્તદાન શિબિરનું આયોજન સ્ટેજના પાછળના ભાગમાં ચાલી રહ્યું છે, તો એ પણ આપણે એમનો લાભ લઈએ. સાથે આવનારા વર્ષ 2027 માટે
દાતાશ્રીઓની સરવાણી ચાલુ છે, તો એ પણ આપણે કરીએ. મંત્ર એલઈડી દ્વારા વિશેષ ગિફ્ટ પાછળના ભાગમાં આપવામાં આવી રહી છે. જે પણ મોબાઈલ ધારકો છે એમને માત્ર શરૂઆતના 100 જણા માટે એક વિશેષ ગિફ્ટ મળે છે, તો એમનો પણ લાભ લે. જેમનું પણ આ વર્ષે એક વિશેષ સિદ્ધિ પ્રાપ્ત કરી હોય કે વિશિષ્ટ સન્માનીય વ્યક્તિ હોય તે અચૂક અહીંયા આવી અને શિક્ષણ સમિતિને પોતાનું નામ રજૂ કરે, જેથી કરીને ગામ એમનું સન્માન કરવા માંગે છે અને એને પ્રોત્સાહિત કરશે. પ્રોત્સાહિત ઇનામ જે પણ વિદ્યાર્થીને લેવાના બાકી હોય તેમને સ્ટેજની પાછળના ભાગમાં પ્રોત્સાહિત ઇનામ મેળવી લેવા. બ્લડ ડોનેશન માટે એક જાહેરાત છે કે જેને પણ રક્તદાન કરવું હોય એ સ્ટેજના પાછળના ભાગમાં ચાલુ છે. તો રક્તદાન એ મહાદાન કહેવાય, તો પોતે મહાદાન સમજી અને રક્તનું દાન કરે. તો રક્ત માટે ઘણી જરૂર હોય છે. જ્યારે પણ આપણે રક્તની જરૂર પડે તો આ આપણે રક્તદાન કરીએ એવી એક નમ્ર અપીલ છે. તો તમામ સભ્યોને વિનંતી, જેમને પણ રક્તદાન કરવું હોય તો સ્ટેજના પાછળના ભાગમાં રક્તદાન ચાલી રહ્યું છે, એ અચૂક રક્તદાન કરાવે. હવે આપણા આ કાર્યક્રમના આમંત્રણને માન આપીને પધાર્યા છે એવા આપણા સમાજ રત્ન, આપણા વડીલ એવા નંદલાલભાઈ કાળાભાઈ પાંડવ આપણી વચ્ચે ઉપસ્થિત છે. તો હું એમને વિનંતી કરીશ કે પ્રસંગને અનુરૂપ 2 શબ્દ આપણને કહે. દરેકને મારા જય સ્વામિનારાયણ, દરેકને સીતારામ, જય શ્રી કૃષ્ણ. શ્રી સરેરા વાટલિયા પ્રજાપતિ જ્ઞાતિ મંડળ દ્વારા વિભાગ સુરત, આપ બધા જાણો છો કે 1954માં આની સ્થાપના થઈ. આ વડીલોએ સરેરા ગામની અંદર ખૂબ સારું કામ કરી ગયા અને અત્યારે સુરતની અંદર પણ આ 16મો ઇનામ વિતરણ કાર્યક્રમ રાખ્યો છે. પહેલાં હું જે ઇનામ પ્રાપ્ત થાય છે એને મારા ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ શુભકામના અને શુભેચ્છા. પછી દીકરી હોય કે દીકરો હોય, પણ મારી ખૂબ શુભકામના કે આપણે 12 મહિના ખૂબ મહેનત કરી અને સારા માર્ક લાવ્યા હોય અને તમારા આપના વાલીઓએ 12 મહિના સુધી તમારી પાછળ ખૂબ મહેનત કરી હોય. સવારમાં વહેલા જગાડે, નવરાવે, ધોવરાવે, નાસ્તા કરાવે, સ્કૂલે મોકલે અને સાંજે ઘરે આવે એટલે ટ્યુશન કરાવે. આ બધો કાર્યક્રમ એના વાલીઓનો હોય છે. સાથોસાથ હું એના વાલીઓને ખૂબ ખૂબ શુભકામના, શુભેચ્છા, અભિનંદન પાઠવું છું. બીજા કે આ સરેરા ગામના બધા વડીલો બેઠા છે, દરેકને આગેવાનો નામ લઈશ તો બહુ સમય જાજો જશે ને હું બહુ ટૂંકું બોલીશ. કારણ કે આજે આ મોટો પરિવાર, સરેરા પરિવાર, અને બધાના સન્માન કરવાના બાકી હોય. સુરત વિભાગીય હોદ્દેદારો પણ અહીંયા, દરેક કમિટી અહીંયા ઉપસ્થિત છે. હું જાજો તો નહીં કહું, મને તો એવું લાગે છે કે આ સરેરા ગામની સફળતાનું કારણ એક એવું છે કે પહેલાંથી વડીલોને માનતા આવ્યા છે. સ્ટેજ ઉપર બેઠા એ બધા આગેવાનો અને વડીલોનું માર્ગદર્શન લે છે અને એમને કારણે આજે એવડી મોટા ભાઈઓ, બહેનો, દીકરીઓ ઉપસ્થિત છે. દરેક આગેવાનો પણ ઉપસ્થિત છે. એને સફળતાનું કારણ આ એક અને તેમનું મંડળ જે પ્રમુખ છે એવા જીવરાજભાઈ ઝીણાભાઈ ટાપણિયા, ઉપપ્રમુખ રામભાઈ કરશનભાઈ કાસરિયા, મંત્રી શ્રી પ્રકાશભાઈ કુરજીભાઈ આંબલિયા, સહમંત્રી જાદવભાઈ ભૂરાભાઈ વરિયા,
ખજાનચી મગનભાઈ કરમશીભાઈ પીપલિયા, સહખજાનચી ખીમજીભાઈ લાલજીભાઈ પાંડવ. મેં કાલે સાંજે જ જોયું તો આના દાતાઓ ખૂબ એટલે ખૂબ દાન આપે છે, અને આ દાન આપે છે એટલે જ આવા પ્રસંગો કરી શકે છે સરેરા ગામ. હું અપીલ નથી કરતો, પણ છતાં પણ કહેવા માંગુ છું કે જ્યારે સરેરા ગામના આગેવાનો હોદ્દેદારો તમારી પાસે આવે, ફૂલને ને ફૂલની તમે પાંખડી આપજો તો ખૂબ સારા કાર્યક્રમો થશે. એટલે દરેક દાતાઓને રોકડા રૂપિયા આપ્યા છે, નોટબુકનો આમાં બહુ મોટું લિસ્ટ છે. દરેકને મારી ખૂબ શુભકામના, શુભેચ્છા અને અભિનંદન. દરેક કમિટી સભ્યો, આજના અધ્યક્ષશ્રી એવા અમારા ભાણિયા વાલજીભાઈ નાથાભાઈ આંબલિયા. આજની તારીખે હું વારાઘડીએ આવું છું ત્યારે વિઠ્ઠલભાઈને નાથાભાઈને યાદ કરું છું, કારણ કે આ બે વડીલો સરેરાની અંદર ખૂબ મોભાદાર હતા. બીજા ઘણા માણસો છે વડીલો, પણ આ બે પ્રત્યે હું બહુ નજીક હતો. એટલે આવા વડીલો હતા, એક ગામનું સંગઠન હતું અને ખૂબ સારી રીતે સંપીને રહેતા હતા. વધારે નહીં કહેતા, આ ગામની અંદર પણ એક એડવોકેટ તરીકે અમારે ભાઈ શ્રી આંબલિયા સાહેબ જયંતિભાઈ, હું છે જયંતિભાઈ, જેમ ઉંમર થાય ને એટલે થોડુંક એકદમ કોમ્પ્યુટરમાંથી હળવું થતું જાય. આવા ઘણા એજ્યુકેટર આ ગામની અંદર છે અને ધંધા બિઝનેસમાં પણ ઘણું ખૂબ આગળ વધ્યું છે. એમાં તમારા જે હોદ્દેદાર છે પ્રમુખ શ્રી જીવરાજભાઈ, એને પણ ભગવાને ખૂબ સારું આપ્યું અને આનાથી વધારે આપ્યું, ને આનાથી બીજા વ્યક્તિઓને પણ વધારે આપે એવી મારી શુભકામના છે. ભાઈઓ, હું ટૂંકમાં હવે પૂરું એટલું કરીશ. અમારી જે ચિંતા થોડીક ઘણી છે સમાજ પ્રત્યે, દરેક સમાજો ખૂબ આગળ આવ્યા છે. આપણા સમાજે ઘણો વિકાસ કર્યો છે. આપણો સમાજે શિક્ષણમાં ખૂબ આગળ છે અને સારી રીતે જીવન જીવે છે. તો આપ બધાય મારા ભાઈઓ, અહીંયા યુવાન ભાઈઓને વિનંતી છે કે તમે ધંધા બિઝનેસની અંદર કંઈક સાહસ કરીને આગળ આવો. સાહસ સિવાય કંઈ મળતું નથી. હાવ મજૂરીમાં વાત સાંભળજો, હાવ મજૂરીમાંથી કામ કરવાથી તમે આગળ નહીં વધો. એટલે ધંધા બિઝનેસમાં મારે બધાય મારા ભાઈઓને વિનંતી છે કે આપ કંઈક ને કંઈક, બહુ ધંધા ભારત દેશની અંદર છે, ગુજરાતની અંદર છે, સુરતની અંદર છે, કાંઈક ને કાંઈક સાહસ કરો તો તમારો પરિવાર, કુટુંબ ને સમાજ આગળ નીકળી જશે. તે મારા યુવાન ભાઈઓને ખાસ વિનંતી છે કે ધંધાની અંદર વધારે ધ્યાન આપે, ખૂબ આગળ વધે અને ખર્ચા ઓછા કરો અને તમારા બાળકોને ભણાવો, બહેનો દીકરીઓને. અત્યારે સમાજને, કુટુંબની અંદર જ્યાં શિક્ષણ નહીં હોય તે કુટુંબ ટકી નહીં શકે. પૈસાવાળા ગમે તેટલાય છે, પણ એની ઘરે શિક્ષણ નહીં હોય તો એ કુટુંબ, પરિવાર ટકી નહીં શકે. એટલે મારે બધાય ભાઈઓને વિનંતી છે કે ખૂબ તમે શિક્ષણની પાછળ ધ્યાન રાખજો. અને આપણો સમાજ અત્યારે ખૂબ શિક્ષણ પ્રત્યે આગળ છે, વિદેશોની અંદર પણ ભણવા ગયા છે. બીજું કે દીકરીઓને વિનંતી છે કે વ્યસન ફેશનમાં નહીં જતા. આપણો પ્રજાપતિ સમાજ એક સંસ્કારી છે. બધા જ સમાજ કરતા આપણો પ્રજાપતિ સમાજ ભક્તિમય છે, ખૂબ સારું જીવન જીવે છે અને સંસ્કારી છે. બીજા સમાજના પેપરોની અંદર
આરોપી જેવા નામો આવે છે એવું મારા સમાજના કોઈ આરોપી તરીકે નામ બહુ ઓછા આવે છે અને આવું પણ ન જોઈએ. એનું કારણ આપણે મહેનતનું ખાઈએ છીએ, આપણે કોઈનું હરામનું લેતા નથી. પણ બેઠું રહેવું એને હાલે. સાહસ કરો, ધંધામાં સાહસ કરો. અને માતાઓને વિનંતી છે કે દીકરીઓને તમે ગ્રેજ્યુએટ કરજો. ઘણીવાર ડર હોય કે મારી દીકરી 12માં ભણવા જાય ને કોલેજોમાં જાય, એના પર પૂરો વિશ્વાસ કરજો. દીકરીઓ ક્યારેય ભૂલ પગલું ભરશે નહીં. અને મારી બહેનો દીકરીઓને એ પણ વિનંતી કરું છું કે કદાચ તમે કોલેજમાં જતા હો, ભણવા જતા હો, તમારી પાછળ નબીરા રખડતા હોય, બોગલસ ચશ્મા પહેરતા હોય, સારો મોબાઈલ લઈને ફરતા હોય, રખડતા હોય, તો મારી દીકરીઓને કહે એવાને છે ને 2 સંપલ ઠોકીને મારજો. તમારે પાછળ અમે બેઠા છીએ. આવા અસામાજિકને, આવા નબીરાને, આવા દારૂડિયાને તમે સહન નહીં કરતા. વધારે નહીં કહેતા. મને ખૂબ આનંદ થાય છે કારણ કે પ્રસંગ ઘણા મોટા હોય. માતા બહેનોને, દીકરીઓને પણ વિનંતી છે કે વ્યસન, ફેશન અને આપણી શક્તિ પ્રમાણે ખર્ચા કરવા. યુવાનો, પહેલો આશીર્વાદ તમારા માતા પિતાનો. માતા બહેનો દીકરીઓને વિનંતી કરું છું કે તમારા સાસુને સારી રીતે સાચવજો. અધિક મહિનો છે. ગોપીઓ થઈને તમે ગમે ત્યાં તમે ઘણું ભજન કરતા હો, કીર્તન કરતા હો, સાસુ સસરા દુઃખી થાય ને એનું ભગવાન કોઈ સાંભળતું જ નથી. હું તમને ચેલેન્જ હાથે કહું છું. મારો ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન પણ તમને નહીં સાંભળે, કૃષ્ણ ભગવાને નહીં સાંભળે, અને રામચંદ્ર ભગવાને તમારા ગીત નહીં સાંભળે. ક્યારે સાંભળશે? કે તમારા મા બાપને તમે એને સન્માન તરીકે રાખજો. તમારા સાસુ સસરાને સન્માન તરીકે રાખજો. આ ગામના આગેવાનો છે એનું તમે સન્માન આપજો. બહુ આનંદ થયો આજે તમે બધાએ મારું સન્માન કર્યું. જયંતિભાઈ, આજે સુરત વિભાગના હોદ્દેદારો અહીંયા બેઠા છે, બધા વડીલો બેઠા છે, આગેવાનો. મારો કાર્યક્રમ સમાજની અંદર 46 વર્ષથી છે. પણ ગઈકાલે મેં જે જોયું સમાજની વાડીની અંદર સભા હતી, સાધારણ સભા હતી, એમને દુઃખ થાય છે. ખાલી 20 થી 25 માણસો ભેગા થયા. સમાજ ખૂબ પાછો જતો રહ્યો છે. આપણે બધાને સમજવાનું છે. અને સમાજ પાછો જાય છે એનું કારણ એ છે, સમાજને રસ નથી રહ્યો એનું કારણ એ છે કે અમુક તત્વો, અમુક વ્યક્તિઓ સમાજનું અહિત કરી રહ્યા છે વર્ષોમાં બધામાં. એને કારણે આપણો સમાજ પાછળ પડ્યો છે. કોઈ ભેગું થતું નથી, સારા માણસો આવતા નથી. આવી વ્યક્તિઓએ આ હવનની અંદર હાડકા નાખે તો એને હાથ દાજી જાય. હું તો તમને કહું, આવા તત્વોને કોઈ તમે સહકાર નહીં આપતા. આવા 2-5 જે સમાજની અંદર છે એ આપણા સમાજની અંદર વેર વિખેર કરે છે. અને બધા સમાજથી રૂપાળા છે. જેને માથે ટોપી ઓઢી લેજો તો હું સમાજનું કેટલું ખરાબ કરી રહ્યો છું. એ તમને કુદરત પણ નહીં સહકાર આપે, તમારો પરિવારને પણ સુખી નહીં કરે. ક્યારેય ધર્મને, સમાજને, કોઈ વ્યક્તિને ખોટું ખરાબ કંઈ થવું ન જોઈએ. એમાં ખોટા માણસને સહકાર ન આપવો. આજે તમે એટલું બધું મારું સાંભળી મને ખૂબ આનંદ થયો છે. દર ઘડીએ આગેવાન હોદ્દેદારો મારી ઘરે આવીને આમંત્રણ આપી જાય અને અમારી ફરજ છે આવવું પડે. તમે મને સાંભળ્યો છે, માનાતે બોલાવો છો. ખૂબ ખૂબ આનંદ. મારી બહેનો, દીકરીઓ, માતા, યુવાન, વડીલોને મેં ખાલી તમને ઈશારા કર્યા છે. ઈશારા કાફી છે. ઈશારાથી રાંધે. અને છતાં પણ છેલ્લે કહું મારી બહેનો, દીકરીઓને, તમે મોબાઈલથી શેકતા રહેજો મહેરબાની કરીને. એ મોબાઈલમાં ભૂલ થશે, તમારી 100 વર્ષ તમારે સાંભળવું પડશે. તમે દુઃખી થશો. તે ક્યારેય ખોટા માણસના વ્યામમાં નહીં આવે ને મોબાઈલનો ઉપયોગ નહીં કરતા.
અને માતાઓને વિનંતી છે કે આ દીકરીઓ ઉપર નજર રાખવી તમારી જવાબદારી માવતરની છે. છૂટછાટ આપો, સારી કોલેજમાં ભણાવો, સારી કોઈ એકલી મોકલો, પણ જે છૂટછાટ અપાતી હોય ને એ જ અપાય હો બાપા, બધી છૂટછાટ ન આપવી. એટલે આની અંદર ખૂબ જીવનની અંદર બહુ સમજા જેવું છે. જીવનની અંદર કેમ પરિવારમાં રહેવું, કેમ કુટુંબમાં રહેવું, કેમ સમાજમાં રહેવું, એ મારી જે વાત પાસ થઈ છે એમાં તમે સમજો. સારું લાગે તો સ્વીકારજો. હું તમારો નાનો બાળક છું, સમાજ હિતનો માણસ છું. ઘણીવાર અમારાથી પણ ભૂલ થતી હોય. હમણાં જે આગળ 5 માણસની વાત કરી, વર્કશોપમાં મૂકી, આ મૂકી, એને સારું ન લાગતું હોય તો ડાપણ કરે કે આવા માણસો ડાપણ કર્યા કરેલા હરામી ખોલ, તમે તો અમારું પહેલાં જોડો. આજે મને બળતરા થાય છે કે મારા સમાજને ગમે ત્યાં મૂકી દીધો છે. ભવનભાઈ વખતે ને અમારા વખતે સમાજ ભેગો થતો ત્યારે 2-2, 3-3, 5-5 હજાર માણસ સમાજ ભેગું થતું. બહુ સરસ આનંદ થયો છે, મને બહુ જોઈને આનંદ થાય છે. અને પીપળિયા પરિવાર સરેરાના છે, એણે ભાઈ મને આમંત્રણ સરેરાથી આપ્યું હતું, મારે આવવાનું હતું. મેં જયંતિભાઈને કીધું હતું કે તમારા મકાનની અંદર મારો ઉતારો રાખજો 2 માણસનો, પણ સંજોગે મારે થોડુંક વ્યવહારિક કામ આવી ગયું હતું એટલે મારે આગલે દિવસે મારે આવવાનું બંધ રહ્યું. પીપળિયા પરિવારને વિનંતી કરું, મને માફ કરજો. કારણ કે પીપળિયા પરિવારને કહું કે આ બધાને એવું થાય કે એનો જમાઈ નથી આવ્યો કે વાંધો નથી પડ્યો ને, એટલે મારે આ ખુલાસો કરવો પડે. જયંતિભાઈ, અમારે કોઈ વાંધો નથી પડ્યો, અમે તો હારા જમાઈ છીએ પીપળિયા ને પાંડવ. અને અહીંયા ભાઈશ્રી આપણા સુરત વિભાગે ભાઈ ચિઠ્ઠી મોકલી છે મને. 69માં સમૂહ લગ્નના મહેંદી રસમ, પીઠી, રસ ગરબા તેમજ લગ્ન તમામ રસજી સાથે લગ્નમાં કરવામાં દે છે. સરેરા ગામમાં વધારે જોડાય અને સમૂહ લગ્નમાં વધારે જોડાય. અને હવે અમારે પણ થોડુંક વડીલોએ સમાજમાં જાગૃતિ લાવવી પડશે. કારણ કોઈનું નામ નથી લેતો, પણ ઘણા વ્યક્તિઓએ આ સમાજને ઠેકાણે કરી નાખ્યો છે, વડી જ્ઞાતિને કે વિભાગને. દરેક પરિવારો ભેગા થાય છે. પીપળિયા, હરેરા ગામ, પાંડવ, વોરા, એ તો બધા ભેગા થાય છે. પણ જ્યારે સમાજ એકઠા થાય ને, સમાજની તાકાત હોય ને, તો કોઈની બાપની તાકાત નથી કે બીજો સમાજ એને ડરાવી શકે કે એને તોડી શકે. અને બધા જ સમાજ સાથે મળીને કામ કરજો, બધા સમાજ સાથે રહીને ધંધો કરજો. ગઈકાલે એક પ્રોગ્રામમાં હું ગયો હતો, કૃષ્ણગઢના વરિયાભાઈ છે, જયંતિભાઈ કૃષ્ણગઢના વરિયા છે. તો કાલે મને ખબર પડી કે આ લોકોએ એવી મોટી કંપની કરી છે સોલારની, એની અંદર મિનિસ્ટર હતા કાલે હતા. અને કાલે બહુ સારું ફંક્શન શ્રી બાજભાઈ ના પેલું અહીંયા છે ઇન્ડોર સ્ટેડિયમમાં, એમાં મને મહેમાન તરીકે પણ બોલાવ્યો હતો, સ્ટેજ પર હતો. આ માણસે એટલો વિકાસ કર્યો, 1000 કરોડની, પટેલભાઈ ને પ્રજાપતિભાઈ છે, 1000 કરોડનું ટર્નઓવર છે જયંતિભાઈ. તો એવા જ મારા ટર્નઓવર કરતા મારે મેં કહેવાનું કારણ એ તો સમાજ સાહસ કરે. આવા 50 સમાજ, આવા વ્યક્તિઓ મારા સમાજની અંદર હોવા જોઈએ તો અમને આનંદ થાય. અમને એમ થાય કે 40 વર્ષથી અમારી મહેનત છે એ કંઈ સફળતા મળે. અરે મેં હું મહેનત કરી, મારા કરતાં આપણા વડીલોએ સાપુ ગળિયું બાજરો લઈને આ સમાજને ભેગો કર્યો છે. આ વાડીઓ એણે બનાવી છે હો ભાઈ. વડીલોની જે મહેનત છે મોહનભાઈ વખતને આજ સુધીમાં, આ લોકોની મહેનતને કારણે આ સમાજ ઉજળો થયો છે, વાડીઓ બની છે. તો આવી વ્યક્તિઓ મારે યુવાનભાઈને વિનંતી કરું છું, પૈસાની કાંઈ જરૂર નથી, નોલેજની જરૂર છે, શિક્ષણની જરૂર છે. તો આવી તમે પણ કંપનીઓ એવી ઊભી કરશો. બીજા અનેક જાતના ધંધા બિઝનેસ છે, એ ધંધા બિઝનેસમાં આગળ વધો. ખૂબ ઘણું કીધું છે મેં, હજી બિચારા ઘણા અહીંયા પ્રોગ્રામ છે, પણ મને એવું જ્યારે સ્ટેજ ઉપર આવો ને ત્યારે જે મને કંઈક કહેવાનું મન થાય, બાકી ન રહી જાય
એટલે ઘણીવાર ભવનભાઈ એમ થાય કે મારે મારા સમાજને કંઈક બે વાતો કરવી છે. તમે બધા ડાયા છો, મારી કરતાં પણ હોશિયાર છો, મારી કરતાં પણ બુદ્ધિજીવીઓ છે, પણ થોડું પોષણ આપવું, થોડું કહીએ તો થોડોક ઉર્જા વધે. ઉર્જા વધારવા માટે મારી બહેનો દીકરીઓને ખાસ વિનંતી, ઘર જેના કુટુંબમાં આગળ હશે ને, એની ધર્મપત્ની મજબૂત હશે ને, તો એનો ધણી ઓટોવીને ધંધામાં આગળ વધશે. મારી દીકરીઓ બહેનો જે છે, જે વહવારો છે, એને ખાસ વિનંતી કરું કે તમારા પતિદેવને સવારની અંદર વહેલા જગાડે, એને જે દીવાબત્તી થતી હોય એને સારી વાત કરી, ક્યારે એને અબજસ ન મળે, ક્યારે એવા વેણ નહીં બોલતા, એવા કહેવાય પતિદેવને નહીં બોલતા, તો એ પતિદેવ તમારા ધંધા બિઝનેસમાં બહુ આગળ આવશે. તો મારે ખાસ બહેનોને વિનંતી છે કે તમારા જે ઘરવાળા છે એનું ખૂબ ધ્યાન રાખજો અને તમે થોડુંક સહન કરજો. આટલી મારી વિનંતી. દરેક મારી માતા બહેનો દીકરો, જય સ્વામિનારાયણ. આ પ્રમુખ શ્રી આપણા જે ભૂતપૂર્વ પ્રમુખ થઈ છે નમલાલભાઈ કાળાભાઈ, તેમણે બહેનોને એક ટકોર કરી છે, તો મને એક જોક્સ યાદ આવી ગયો છે, તો થોડો ખિલખિલાટ આવી જાય. પતિદેવને હસાવવા માટે, હલો, તો રાતે 2 વાગે અચાનક ફોનમાં રિંગ વાગી. હલો, ખાસ ધ્યાન આપજો, રાત્રે 2 વાગે અચાનક ફોનમાં રિંગ વાગી અને એના પતિ ચમકીને અચાનક જાગી ગયા. જોયું તો મોબાઈલની અંદર મેસેજ હતો, બ્યુટીફુલ. હવે કાકાએ તરત, એટલે કહેવાનો મતલબ કે પતિને તરત કાકીએ જગાડ્યા અને પૂછ્યું, આ બ્યુટીફુલ મેસેજ કોણે લખ્યો છે, કોણ છે આ? કાકી એકદમ પત્ની ચીડાઈ ગયા. એટલે કાકાને આવ્યો ગુસ્સો, એટલે કે પતિને આવ્યો ગુસ્સો અને જોરથી તમાચો ચોડી દીધો પત્નીને. તું પેલા જોતો ખરી શું લખ્યું છે? બ્યુટીફુલ નથી લખ્યું, બેટરી ફૂલ લખ્યું છે. આવ્યું ને હસવાનો? હા, ઓકે. કાર્યક્રમને આગળ વધારીએ. આવતા વર્ષ 2027માં સરેરાશ જ્ઞાતિ મંડળને 5100 રૂપિયાનું ભેટ અમારા 4 ભાઈઓની ધર્મપત્નીઓ એટલે રમીલાબેન, ગીતાબેન, નીતાબેન અને કૈલાસબેન વતી 5100 રૂપિયાનું દાન શ્રી સરેરા વાટલિયા પ્રજાપતિ જ્ઞાતિને આપવામાં આવે છે. તો બહેનો પણ આમાં દાન આપી શકે છે એવું સાબિત થયું છે. તો કોઈને ફોરજ જાગે કે ભાઈ અમારે દાન દેવું છે તો ચોક્કસ જ્ઞાતિ મંડળને દાન કરજો. સુરત વિભાગીય ખજાનચી શ્રી પ્રતાપભાઈ દોલાભાઈ સરવૈયા આપણી વચ્ચે ઉપસ્થિત છે. તો સરેરા વાટલિયા પ્રજાપતિ જ્ઞાતિ મંડળ એમને દિલથી સ્વીકારે છે અને એમનું ઋણ સ્વીકારે છે.